લાલો એ દાદી સાથે વાત કરતો, દરરોજ ભગવાન આરે વાત કરે અને ભગવાને છે એ દાદી સાથે વાત કરે. એક દિવસ ભગવાનને થાળ ધરાવવાનો સમય આવ્યો, પણ આ બાજુ એ દાદીમાના ઘરમાં કોક આવ્યું એટલે એને મળવા ગયા. પાછા ફરીને આવીને જોયું ત્યાં તો લાલો કહેવા લાગ્યો કે મને ભૂખ લાગી, મને જમાડતો ખરી. તો આ દાદી થોડા દોડા દોડીમાં હતા. દાદી એટલું બોલ્યા કે આખા જગતનો નાથ છે, ભગવાન છે, તો હાથે જમી લ, અને તને થોડી ભૂખ લાગે, તું તો ભગવાન છે. આટલું કીધું ત્યાં તો ભગવાન અદ્રશ્ય થઈ ગયા, મૂર્તિ બની ગયા. કારણ કે આજ સુધી એમાં ભગવાનનો ભાવ નહોતો, લાલાનો ભાવ હતો. આ ભાવ ભગવાનને જોઈએ છે. મૂર્તિ પૂજાના નિયમો છે, પણ એની સાથે તમારી લાગણી જોડાવી જોઈએ. અહીંયા ઘરે ઠાકોરજી પધરાવ્યા હોય અને 15 દિવસ આપણે હરવા ફરવા જોઈએ, આપણે યાદ પણ આવે કે ઘરમાં લાલા છે, એમ ના ચાલે. લાલાની સેવા તો નિરંતર થવી જોઈએ, એને ભૂલાય નહીં. ઘરમાં લાલો હોય અને આજુબાજુમાં આપણે ગાળો બોલતા હોય, એકબીજાનું અપમાન કરતા હોય, એમ ના ચાલે. ભગવાનની મર્યાદા હોય, એની આપણે મર્યાદા રાખવી પડે, તો એ આપણા ઉપર ખુશ થાય.